પાંચ અધિકારી તો નથી, જીપીસીપીના સાહેબો કોઈ રિપોર્ટ આપતા. હવે અહીંયા નહીં આવ્યા હોય ને તો હમણાં 10 વખત લઈ ગયા સેમ્પલ. જીપીસીપીના સાહેબોને બધા આવી ગયા હેઠો. કદાચ કોકની બ્રેક ફેલ થાય, કંઈક થાય કરે તો આના જવાબદાર તો અધિકારીઓ બધા છે. તો આજે એને આજ 5 દીધા હું અંજલનો ત્યાગ કરીને જાઉં. મારી બાજુમાં બધા અધિકારીઓ આવરો જાવરો ચાલુ છે, પણ આપણા કોટ જોતા નથી. અસર કરે કે વધારા ગામને આ 23 ગામને ઓખાથી કરીને મઢી લગન. ઓકે, ઓખાથી કરીને મઢી લગન હું તમને પુરાવાથી કે અધિકારીઓ હવે મારા ભેગા હું તમને બતાવું. ખેતીની જમીન, બીજા એવા તળાવ, કુવાના પાણી પીવા લાયક નથી રહ્યા. એટલે કોઈ બી કચેરીમાં તમે જુઓ ને તો સરપંચે બધે લેટર પેડ ઉપર લખીને આપ્યા છે. બરાબર. ખેડૂએ આપ્યા છે, કઈક રજૂઆત કરી. આ બધી કચેરીમાં તમે જુઓ ને તો પોટલા ને પોટલા મળે, પણ એના પગલા કોઈ નથી લેતું. દ્વારકામાં મીઠાની કંપની છે, જેના કારણે આસપાસના ગામો બરબાદ થઈ રહ્યા છે. ત્યાં દેવકરણ ચારણ નામના એક વૃદ્ધ આંદોલન ઉપર બેઠા છે. ત્યાં તો કોઈ ચિંતા નથી કરી રહ્યું, ન સરકાર ન સ્થાનિક પ્રશાસન. આ જ મુદ્દે ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે વાત કરી હતી કે શું ત્યાં મુશ્કેલી છે અને આ મીઠા કંપનીથી કેવા પ્રકારની નુકસાની આસપાસના લોકોને થઈ રહી છે અને આસપાસના લોકો કેવી રીતે ઘૂંટી ઘૂંટીને મરવા માટે મજબૂર થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલભાઈ આંબલિયાએ ઘટના સ્થળે જઈને દેવકણભાઈથી શું ચર્ચા કરી, દેવકણભાઈએ શું કીધું, અને ખાસ કરીને તમને આ વાતો સાંભળીને સરકાર ઉપર, ભાજપ ઉપર, સીએમ અને પીએમ ઉપર ફિટકાર વરસાવવાનું મન થશે. આવો સાંભળીએ આ સમગ્ર ચર્ચા. મિત્રો, આજે હું આ દેવરામભાઈ વાલા છે, આને તમે ઘણી વખત જોયા હશે. દેવરામભાઈ વાલાનો ટૂંકો પરિચય એવો છે કે એ અહીંયા ટાટા કેમિકલ કંપની જે છે એની બાજુમાં જ દેવપરા ગામ છે અને એ દેવપરા ગામના રહેવાસી છે. દેવરામભાઈ છે એને છેલ્લા 8-10 વર્ષથી તો હું જોઉં છું કે એ ટાટા કેમિકલ જે કંપની છે એના દ્વારા જે સિમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે, સિમેન્ટ પ્લાન્ટ દ્વારા જે ડસ્ટ ઉડે છે એ દેવપરા ગામ આખું એના કારણે એ ડસ્ટ સવારે આખી રાત પ્લાન્ટ ચાલ્યો હોય તો સવારે દેવપરાના જે ઝૂંપડા છે ચારણોના, એ ઝૂંપડામાં લગભગ અડધો ઇંચ ધૂળ ચડી જતી હોય છે. એટલે એ સિમેન્ટની જે ઓલી ડસ્ટ ઉડે છે ને એ ડસ્ટ આવે છે. એના સિવાય દરિયામાં જે કેમિકલ યુક્ત કચરો છોડવામાં આવે છે અને એના વિડીયો પણ તમે દેવરામભાઈના જોયા હશે કે દરિયાની વચ્ચે જઈ અને જ્યાં કેમિકલ કચરો છોડવામાં આવે છે, જ્યારે દરિયાની અંદર ઓટ હોય એ સમયે અહીંયા હોડી લઈ અને જાય અને પછી અહીંયા લાકડી અંદર નાખે. લગભગ 7-8-10 ફૂટની લાકડી હોય અને એમાં કેવો કચરો આવે છે. દેવરામભાઈ સતત અહીંયા પ્રાંત કચેરીમાં જે પ્રાંત અધિકારી અઝર ન્યાયાધીશ છે એમની સામે ત્યાં પણ લડાઈ કરે છે. ગુજરાત હાઈકોર્ટમાં આનંદભાઈ યાજ્ઞિક વકીલની રાખી અને એના માધ્યમથી પણ લડાઈ કરે છે અને હારે જમીન ઉપર પણ સતત લડાઈ કરે છે. દેવરામભાઈ ઓલો કાગળ આપો ને, ગઈકાલે તમે ઉપવાસમાં જે 5 દિવસથી બેઠા એમાં ગઈકાલે જીપીસીબીના અધિકારીઓ જે કાગળ આપીને ગયા. દેવરામભાઈ ઉપવાસમાં બેઠા એના ચોથા દિવસે અહીંયા અધિકારીઓ આવ્યા હતા, જીપીસીબીના અને બધા જ અધિકારીઓએ, અને એ અધિકારીઓ આ કાગળ આપીને ગયા છે. આ કાગળના પાછળના પાનામાં હું તમને અહીંયા બતાવું, આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, તમે વાંચી શકો એટલા માટે હું રાખું છું કે 58 વખત જીપીસીબીએ ટાટા કેમિકલની મુલાકાત લીધી છે અને 58 વખત જે મુલાકાત છે
એમાં 4 વખત કારણદર્શક નોટિસ, 6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન તથા 1 વખત કોલ્ડ સ્ટોરેજ યાર્ડને બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. હવે આ જ્યારે જીપીસીબીને કે અહીંના અધિકારીઓને પૂછીએ કે 4 વખત કારણદર્શક નોટિસ આપી તો પછી શું થયું, કે 6 વખત તમે નોટિસ ઓફ ડાયરેક્શનના એક્શન લીધા તો પછી શું થયું, તો એનો કોઈ જવાબ નથી. દેવરામભાઈ અને સતત જે લડાઈ અને ગુજરાત હાઈકોર્ટના જે ડાયરેક્શનો આવ્યા એ મુજબ છેલ્લે 8/12/2026ના રોજ ટાટા કેમિકલ અને વિવિધ વિભાગો દ્વારા, એટલે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા બરાબર છે, એક સંયુક્ત મુલાકાત લેવામાં આવેલ. ક્યારે? 8/12/2026. હવે 8/12 અને આજે થઈ છે 13/3/2026. હવે જોયા જેવું એ છે કે 2026નું વર્ષના 3જો મહિનો હાલે છે અને આ સરકાર અને અધિકારીઓ એટલા બધા આગળ વધી ગયા કે એણે હજી તો 12મા મહિનો આવવાનો બાકી છે. સમજજો, 12મા મહિનો આવવાનો બાકી છે, એને હજી 8 મહિનાની વાર છે. અને એની પહેલાં તો આ લોકો મુલાકાતે જઈ આવ્યા ને એનો રિપોર્ટમાં અહીંયા લખીએ નાખ્યું છે. જો અહીંયા લખ્યું છે, વિવિધ દ્વારા 8/12/2026ના રોજ સંયુક્ત મુલાકાત લેવામાં આવેલ, જે અંગે આપશ્રીને અગાઉથી જાણ કરેલ. હવે તમે વિચારો, 2026નો 12મો મહિનો તો આવવાનો હજી બાકી છે, તો આ લોકો કેવી રીતે અહીંયા મુલાકાત કરી આવ્યા છે? કદાચ આપણે એને માની લઈએ કે આ પ્રિન્ટ મિસ્ટેક હશે, આને 25 ગણી લઈએ. આ 2025 એટલે 12મા મહિનાની 8 તારીખે 2025ના વર્ષમાં આપણે પ્રિન્ટ મિસ્ટેક થાય, આપણે એમાં ના નથી કહેતા, પ્રિન્ટ મિસ્ટેક થાય એટલે આ કદાચ પ્રિન્ટ મિસ્ટેક હશે. પણ સવાલ એ છે કે 12મા મહિનામાં સંયુક્ત અલગ અલગ વિભાગો દેવરામભાઈને સાથે રાખી, ટાટા કેમિકલને સાથે રાખી અને સરકારના અલગ અલગ વિભાગોએ જે મુલાકાત કરી, આ મુલાકાતનો આજની તારીખમાં અહેવાલ સરકાર હજી તૈયાર કરીને આપી નથી. એટલે 12મા મહિનાના લગભગ તમે ગણો તો 20 થી 22 દિવસ, ત્યાર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, એટલે 3 મહિના ઉપરનો સમય થયો. હજી અહેવાલ, આટલો ગંભીર મુદ્દો હોવા છતાં હજી અહેવાલ તૈયાર થયો નથી. નંબર 2, ત્યાર પછી 22/12/2026ના રોજ, જોજો પાછી એ પ્રિન્ટ મિસ્ટેક, આ પ્રિન્ટ મિસ્ટેક છે કે શું છે ખબર નહીં. આ લોકો ભવિષ્યમાં જઈને ટાઈમ મશીનને આગળ પાછળ કરી શકતા હોય તો આપણે નથી ખબર. 22/12/2026ના રોજ પ્રાંત અધિકારી શ્રી દ્વારકાના સૂચનાથી કમિટી દ્વારા એકમની બહારના ભાગમાં દરિયાઈ વિસ્તાર મારફતે દરિયાની અંદરની જમીનના નમૂના લેવામાં આવેલ, તેમજ 5/1/2026. હવે કલેક્ટરે હુકમ, પ્રાંત અધિકારીએ હુકમ જે કર્યો છે એ 22/12/2026 અને આ લોકો 5/1/2026ના રોજ, એટલે શું કહેવાય, 11 મહિના અગાઉ થયેલો હુકમ એ પાછળ જાય છે, ટાઈમ મશીનને પાછળ લઈ આવે છે. અને એટલે આપણે આ બધું ટાઈમ શું કહેવાય, આપણે એમાં નથી પડતા, એની પ્રિન્ટ મિસ્ટેક છે એવું માની લઈએ. આ 25 અહીંયા 25 હોવું જોઈએ, અહીંયા 25 હોવું જોઈએ, એની જગ્યાએ એણે 26 કરી નાખ્યું. એ આપણે એવું માની લઈએ કે એ પ્રિન્ટ મિસ્ટેક છે. તો પછી એ જે 5/1/2026ના રોજ કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાની સૂચનાથી પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા જિલ્લાના પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મત્સ્ય ઉદ્યોગ અધિકારી અને ઓખા ચીફ ઓફિસર અને સંલગ્ન મરીન નેશનલ પાર્કના રેન્જના ફોરેસ્ટ અધિકારી, આટલા અધિકારીઓને સાથે રાખી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંયુક્ત સ્થળ તપાસ કરવામાં આવેલ, જેનો અહેવાલ આવતા આપને જાણ કરવામાં આવશે. તમે વિચાર કરો, 5/1ના રોજ આની સ્થળ તપાસ થઈ ગઈ, આજની તારીખમાં હજી એનો રિપોર્ટ આવ્યો નથી. એટલે એનો અર્થ એવો કે આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એટલે કે પ્રદૂષણ નિવારણ બોર્ડ છે, આ પ્રદૂષણ નિવારણ બોર્ડને જ
ખરેખર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પ્રદૂષણે ભરડો લઈ લીધો હોય, ભ્રષ્ટાચારના પ્રદૂષણે. એટલે આપણે અત્યારે દેવરામભાઈ હારે જ વાત કરીએ. દેવરામભાઈ, હું કેવું જ તમારું? હું તેમ કે આમાં મને તો આમાં આજે 5મો દી થયો અંજળનો ત્યાગ કરીને બેઠો, પણ પ્રાંત અધિકારી તો નથી, જીપીસીપીના સાહેબો કોઈ રિપોર્ટ આપતા. હવે અહીંયા નહીં આવ્યા હોય ને તો હમણાં 10 વખત લઈ ગયા સેમ્પલ, જીપીસીપીના સાહેબોને બધા આવી ગયા, પણ એના રિપોર્ટ નથી દેતા. 4 મહિના થયા, 4 મહિનાની અંદરમાં હજી લગન રિપોર્ટ નથી થયા. બધા લાગતા વળગતા અધિકારીઓ થર્ડમાં બોટ ઉપર લઈ ગયા હતા, પછી અહીંયા થર્ડ ઉપર બધા સેમ્પલો લીધા. એટલે બોટ ઉપર કેમ? હું ક્યાં લઈ જાવ તમે બોટ ઉપર? ત્યાં ઓલી કેમિકલ, ટાટા કેમિકલ નો જે અટણ કચરો ને કેમિકલ અટણ દરિયામાં જાય છે ને 4 કિલોમીટર માટે. એટલે 4 કિલોમીટર ક્યાં લઈ જાય? દરિયામાં અંદર 4 કિલોમીટર, વચ્ચોવચ્ચ દરિયાની અંદરમાં 4 થી 5 કિલોમીટર. અહીંયા બાંબુ નાખ્યો 22 ફૂટનું. 22 ફૂટનો બાંબુ માપ્યો અને માપીને એનું આખા કેમિકલ બધું ચેક કર્યું. બધા અહીંયા અધિકારીએ કબૂલ કર્યું, જીપીસીપી ના સાહેબ. પછી એના પાછળ વણે 8 તારીખે આવ્યા. 8 તારીખે વણે 2 જણા આવીને સેમ્પલો લઈ ગયા. સેમ્પલ લઈ ગયા. પછી બોટ કંઈક અંદર હલવાઈ ગઈ હતી. જીપીસીપી ના સાહેબ ઓલા ફેરે હલવાઈ ગઈ હતી ને હલકે હલવાની. તો રાતે નહીં કર્યા 11:30 વાગે. હવે 11:30 વાગ્યા નહીં કર્યા, સેમ્પલો લઈ ગયા. હવે જીપીસીપી ના સાહેબે કબૂલ કર્યો એ ક્યાં ખરેખર ની અંદર માં છે. આ બોટ માં બેઠો હોય તો દુનિયા આખે જોયું છે, મેં તો બધે મોકલાવ્યા. તો અચાણે આનું કારણ શું છે? જો આજે 4 મહિનાની અંદરમાં રિપોર્ટ ના આવે તો મારે ત્યાં અંદરનો ચેક કરીને બેસવું પડ્યું પ્રાંત અધિકારીની ઓફિસની સામે. આજે ફલભાઈ તમે આવ્યા તો ડોક્ટરની સુવિધા થઈ નહીં, કોઈ પોલીસ ખાતું આવે. અહીંયા કંઈક કોકની બ્રેક ફેલ થાય, અહીંયા ઓફિસ પ્રાંત સાહેબની ઓફિસની બહાર બે શું છે હેઠો, કદાચ કોકની બ્રેક ફેલ થાય, કંઈક થાય કરે તો આના જવાબદાર તો અધિકારીઓ બધા છે. તો આજે એને આજ 5 દીતા હું અંજળનો ત્યાગ કરીને જાઉં. મારી બાજુમાં બધા અધિકારીઓ આવરો જાવરો ચાલુ છે, પણ એ આપણા કોર્ટ જોતા નથી. કાલે એટલા આવ્યા હતા. તો હું એમ કહું છું આના વહેલી ગતે રિપોર્ટ આવે અને બધાને ન્યાય મળે. અટાણે દેવપુરામાં પાલાવામાં અટાણે એટલો જોવા નતા, દેવપુરામાં સિમેન્ટ એટલી ઉડે ને કઈ વાત મૂકી દો. એટલે એક તો દરિયામાં કેમિકલ નાખે છે અને બીજું દેવપુરા ને આજુબાજુના એ માણસો 15-20 હજાર માણસ અટાણે જેની કોર પવન ફરે ના ગામો વચમાં છે. આ 4 ફેક્ટરી છે અંદર કેમિકલ ની, સિમેન્ટ છે, સોડા છે, મીઠાનું છે, બીજા છે બ્રોમિન, એસિડ ને એવું બધું બનાવે છે અંદર. હવે એનો આખો કચરો જાય દરિયામાં. પછી અહીંયા આજુબાજુમાં જ્યાં હોય રાતે બેસી નથી શકાતો, એટલું ઉડાણો ભૂંગળા ખોલી નાખે. અમને ત્યાં ખાઈ નથી એકતા. સુજકરાડીમાં, ઉદ્યોગનગરમાં, ભીમરાણામાં, દેવપુરામાં ખાઈ નથી એકદા. કોઈ બીના મકાનમાં ચડીને હું તો કહું અધિકારીઓ આવો, હું તમને બતાવું. તમે સીધો અહીંયા હું તમને બતાવું જ્યાં સિમેન્ટથી. તો તમે 2-4 ગામના નામ કયો છો? 2-4 ગામને જ અસર કરે કે વધારે ગામને? આ 23 ગામને ઓખાથી કરીને મઢી લગન. ઓકે, ઓખાથી કરીને મઢી લગન હું તમને પુરાવાથી કે અધિકારીઓ હવે મારા ભેગા હું તમને બતાવું. ખેતીની જમીન, બીજા એવા તળાવ, કુવાના પાણી પીવા લાયક નથી રહ્યા. એટલે એમાં શું કરે? અહીંયા ઓલો મીઠું ઝેરી કેમિકલ નું મીઠું આખું પકડે, એમાં પાળા ચોમાસામાં તો તૂટી જાય, બેરાના ખેડૂતોના ખેતરોમાં વયો જાય. હવે એ કેમિકલ આખું ખારસ થઈ ગઈ જમીન, મીઠું જામી જાય છે ખેતરોમાં. મીઠું જામી ગયા. ટૂંપણીમાં તમે જાઓ, હું તો તમને નામ દેતો. ટૂંપણી છે, ચરકલા છે, દ્રેવાડ છે, ભીમપુરા છે, મૂળવલ છે. આ પાટલી ને અમોસરમાં તો 2 ગામનું પૂરું છે ને તાલુકા પ્રમુખ હતા. હવે એને તાલુકા પ્રમુખ છે, સભ્ય છે. હવે અટાણે અહીંયા થર્ડ ઉપર આવે ને તો પાટલી ને અમોસર વચમાંથી અટાણે કેમિકલ દરિયામાં, ટાટા કેમિકલ નું અટાણે ખુલ્લે આમ જાય. ખુલ્લે આમ કેમિકલ દરિયામાં જાય. જે અટાણે 5-5-6 હશે તો વધારે પલ્લો કરી ગયો અહીંયા. પણ અટાણે 5 કિલોમીટર માટે તમે ગમે અહીંયા બાંબુ નાખો ને એવા 2 બાંબુ આવી જાય 22-22 ફૂટ ના. આટલું કેમિકલ ઠેરી જાય. એ તો લાખો કરોડો માણસે જોયો, મેં તો લાઈ બતાવ્યું. પણ મને એમ હું એમ કહું છું નંબર અરજ છે
જો આમાં વહેલી ગતે આમાં મને ન્યાય મળે, જેમ બને એમ ને તાત્કાલિક. એટલે તો આ બધા ખેતરું ખરાબ થઈ જાય, બરાબર છે, તો ખેડૂતો કેમ હારે નથી આવતા? ખેડૂતોને દબાણ છે, હા ખેડૂતોને દબાણ છે, સરપંચોને દબાણ છે, અને પછી કંઈક કામ દઈ દે અને કંઈક કોન્ટ્રાક્ટ આપી દઈએ. બરાબર. અટણે બધી વાતનું છે. અને પછી અહીંયાના એવા એના માણસો રાખ્યા છે, રાતોરાત જઈને દબાવે, હમ મસીમારને દબાવે, અમને માલધારીઓને દબાવે, ક્યાંય માલધારીઓ બેર આવે તો એને ગામો ગામ દબાણ કરે. હમ પછી આમ ખેડવું છે હમ. તો એ ખેડૂતોને અમુક દબાણ કરતા હોય ને પછી એને પોલીસ ફરિયાદ ખોટી થઈ જતી હોય. આવું બધું ને કે કોઈ બી કચેરીમાં તમે જુઓ ને તો સરપંચે બધે લેટર પેડ ઉપર લખીને આપ્યા છે, બરાબર. ખેડૂએ આપ્યા છે, કઈક રજૂઆત કરી. હા આ બધી કચેરીમાં તમે જુઓ ને તો પોટલા ને પોટલા મળે, હા. પણ એના પગલા કોઈ નથી લેતું. તો આ કેમિકલના કારણે આરોગ્યને કંઈ અહીંયા કેમિકલના ડસ્ટ જે છે, સિમેન્ટનો ડસ્ટ, એના કારણે અહીંયા આરોગ્યની કંઈ તકલીફ માણસોના? આરોગ્યની તકલીફ અટાણે પાગુના, પથરીના, શ્વાસના, અટાણે જુઓ ને તો એવા કેન્સરના. હું તમને હજી પુરાવા જઈએ, કંઈક જીવતા છે ને કંઈક નથી. નારિયા આમાં નામ છે મારા કને આખું ડોક્ટરી, આ ડોક્ટરને આ ટીમ આખી આવી છે, છેલ્લે ડોક્ટરે લખીને આપ્યું હા. કે આ દેવપરા ગામની અંદરમાં ડોક્ટરે લખીને આપ્યું આપણા કને પુરાવા હાર્યા. આ હું તમને બતાવું. શું લખીને આપ્યું ડૉક્ટરે? ડોક્ટરે લખીને આપ્યું સિમેન્ટ પ્લાન ને હિસાબે આ બીમારી થાય. આ હમ ડોક્ટરે લખીને આપ્યા. બરાબર. પછી ટાટા કંપનીને નોટિસો આપ્યું. આ ઓખા નગરપાલિકા વાળા નોટિસ આપેલ છે લખીને, જ્યાં દેવપરા ગામને અંદરમાં નુકસાની થાય. હમ હમ પછી આમાં નોટિસો આપી, 15 દીની નોટિસ આપી, લાઈટ પાણી કાપી નાખવાની. ટાટાના? ટાટા ને જ આ રહી. હા આ 3 કાગળ છે, હજી બતાવું. એક હજી એક હમણાં 24 નું બતાવું તાજું, હમણાં હમ એમાં લાઈટ પાણી કાપી નાખવાનો ઓર્ડર કરે. આ રહી આ જીપીસીપી વાળે નોટિસ આપી, 15 દીમાં લાઈટ પાણી કાપી નાખવાનું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળે હા. આ લાઈટ પાણી કાપી નાખવાનું. આ રહ્યું 3 નંબર ઉપર જુઓ. હા હા. હમ પછી બીજી હું તમને એક બતાવું નોટિસ. તારે તાલુકાની ને ઘણી છે, તાલુકામાં મામલદારે ટીડિયા સાહેબે આપી, મારા કને આર્યા પુરાવા. એ તો મને હું તારા ઘેર આવીને જોઈ ગયો દેવરામભાઈ, બરાબર છે. આપી છે ને 3-4 ટક ભર્યા છે નોટિસના. 8.5 મણ 8.5 મણ અટણે તો વધી ગયા. 8.5 મણ કોઈ બી અધિકારી આવે મારે ઘરે 8.5 મણ કાગળિયા છે. 8 મણ જોખીને તો સરકારી પંચરોજ અને નોટિસો પંચરોજ એટલું લખાણ. આ 2011 થી કરીને 16 વર્ષથી પલાવમાં 16 વર્ષની અંદરમાં અમને આ પબ્લિકને ક્યાંય ન્યાય નથી મળ્યો. નથી કોઈ ખેડૂતોને, માલધારીઓને, કોઈ મસીમારને, કોઈને ન્યાય નથી મળ્યો. કાટનો અરે સુજકરાડીમાં સરકારી હોસ્પિટલ હતું, આજ વર્ષોથી મને સાંભળે દીધું. આજ 12 મહિના 1.5 વર્ષ થયા, એનું નામ નિશાન નથી ક્યાં ગયું સરકારી હોસ્પિટલ. નકે કાયમી હજારો માણસ દવા લેતું, આજુબાજુના ગામડાનું. આ જે માણસો બેરા સુવાસની કેમ અહીંયા નામ લખતા, જે આ ભાઈ શું બીમારી છે, ફલાણા દેવરામભાઈ ના શું બીમારી, તમને સુવાસની તો પગુની, તો પથરીની, તો કેન્સરની, તો કોઈ હરસની, આવી બધી અહીંયા નોંધ થતી. અહીંયા ચોપડા ભરાતા. હવે ઈ કંપનીને ખબર પડી, જો આતા સરકારી ચોપડામાં નોંધ થાય એટલે કંપનીએ એવું બધું નક્કી કર્યું, નગરપાલિકા ને બધે આવું બધું કહીને નગરપાલિકામાંથી અહીંયા બધું કઢાવીને અટણે લઈ ગયા છે. વાછું ના વાવડ થાય એટલે અહીંયા હોસ્પિટલ હતી બંધ કરી દીધી. અહીંયા કઈ નામ નિશાન નથી. હોસ્પિટલ નીકળી ગઈ. કોઈ બી માણસને પૂછો ને હજારો માણસો, કોઈ તાવ ગરીબ માણસો બેદરા. હવે એ ટિકિટ ભાડા નાખીએ ને ક્યાં દ્વારકા આવે, હવે 100-150 રૂપિયા હોય. હવે એ ટિકિટ ભાડા નાખીને એ બેદરા કંઈક દવા પ્રાઇવેટમાં લેતા હોય, ક્યાંક મળે, ખાવ નકે ન હોય તો ઓલી મેડિકલમાં ગોળી લઈને, નકે અહીંયા દવા એને મળતી. દેવરામભાઈ તમે કહેતા હતા 8.5 મણ કાગળ થાય, તો તમે ભણેલું કેટલા છો? ભણેલું કઈ નથી, પણ દ્વારકાધીશને થોડુંક માઇન્ડ કામ કરે છે.
અને પછી 2-3 જણાને વચાવીને પછી સહી કરું. હા. કે મને આમાં સીસામાં પૂરવાનું ઘણું કરતા હોય. પછી 2-3 જણાને જે એવું લાગે છે હા બરાબર છે તો જ ઈ આગળ મોકલાવું. એટલે તમે ભણેલા નથી કઈ? કઈ ભણેલો નથી. એક ચોપડી એક ચોપડીમાં એકડોય નથી આવડતો. એક ખાલી સહી પૂરતો. એમ નહીં તો આટલા 7-8-10 ગામમાં તો ઘણા બધા ભણેલા માણસો હશે, તો ઈ કોઈ નથી લડતા ને તમે શું કામ અભણ થઈને લડો છો? ભણેલા નથી આમાં. હવે શું એને તકલીફ હોય મૂળ ડરે છે. એમ નહીં, પણ તમે તો શું કામ લડો છો? પણ હું આ દેવપરામાં 20 વર્ષના સુવા ત્યાં બીમારીથી મરી ગયા. મને અમારી સમાજ અડધી એમાં વહી ગઈ દેવપરાની અંદરમાં. હું તમને પુરાવા શીખે બતાવું. તમારા ગામમાં? અમારા જ ગામમાં ડોક્ટરે આજ 2014માં વિઝિટ કરી ગયા. મારા કને કાગળું પડ્યા, એના ફોન નંબર બધાના નામ જો, એમાં અડધા વયા ગયા. આમાં મારી જ સમાજના નાના માણસો વયા ગયા. કેન્સર, શ્વાસમાં, પથરીના, આટલું બીમારી. દેવપરામાં તમે માલ ઢોર જુઓ તો માણસ જુઓ રીધી નમળે. આ ઘાસ માલ ઢોરમાં તમે જુઓ તો રીધી નમળે. તમે ગામડામાં જાઓ ને અહીંયા તમે આવો માણસોમાં ને દેવપરામાં અટાણે દેવપરાથી સુજકરાડી, ઉદ્યોગનગર, આમ ભીમરાણા તમે જુઓ ને તો માણસનામાં રીધી નથી. પણ મૂળ કારણ જેની કોર પવન ફરે આ ઝેરી કેમિકલ છે. પલાવમાં ખાવ ઝેરમાં ઝેર. પછી બીજા નંબરમાં ઓલા તળમાં ઉતરે કુવામાં પાણી આવે. કુવાના પાણી ઝેર પીવા લાગે. નકર નાળિયેર જેવું દેવપરાનું પાણી ગમે કોઈ બી માણસને પૂછ્યું. એટલે આ કચરો, કેમિકલ કચરો તળમાં અંદર બોર થી અંદર કેમ નાખતા હોય? હા, આ ઝેરી કેમિકલ ફેલાય ને તમે કોઈ બી બોર માં એટલે એ તળમાં અંદર ઉતારે છે એમ? ઉતરી જાય, અંદર ઉતારે. હા, અટાણે અંદર ઉતારે. આ મલારા તળાવ તમે જુઓ તો એમાં અટાણે કેમિકલ ભર્યું ને કે શંકર ભગવાન નું મંદિર છે, પણ આટલી ગંદકી આવે. જીપીસીપી વાળા લખીને આપ્યા, મારા કને પુરાવા પડ્યા કે આમાં આ નુકસાની બહુ કરે. આજુબાજુના આટલી ગંદકી આવે. પણ એ મળદના ભાડિયા જીપીસીપી વાળા આવે, ઉहाँથી સેમ્પલો લઈ જાય, ઓહો કરતા હોય. રાતના કે એક જણા મેં શૂટિંગ ઉતારી લીધું તો એક જીપીસીપી નો સાહેબ કબૂલ કરે છે ખરેખર દેવરામભાઈ અમે અહીંયાથી સેમ્પલ માંગો, પણ દેવપરા ગામની તો ઠીક, પણ આજુબાજુના બધાને નુકસાની. મારા કને વિડીયો પડ્યો, એને બીજે કબૂલ કર્યું. પેપર ઓલું રાખ્યું તો પેપર કાળું ભંબર કર્યું. હવે ઈ જીપીસીપી વાળો એક જ, હું ભગવાનને શાંતિ રે હું તો જે હશે એ કહું ચોખ્ખી. 4 જણા હતા, 4 જણામાં એ 2-3 જણા તો સાચું જ બોલ્યા. અને એ આપણા વિડીયો પડ્યો છે. એને ઓલું પેપર રાખ્યું કાળું મગ એટલો. એ કે આ રાજકારણ રહીને શ્વાસમાં, પેટના ફેફસામાં અને આ રહીને બહુ નુકસાની કરે ભાઈ. એ જીપીસીપી વાળા હજી કબૂલ કરે, હજી બી રોકીએ. તમે ગમે ત્યાં પૂછો, એના નંબરે એ ચોખ્ખું જ કહીએ, હું ખોટું નહીં બોલું. ક્યાંય કે ભાવ છું. મેં તો દેવરામભાઈની આમ તો હું દેવરામભાઈને પહેલેથી જ્યારે એને અહીંયા પ્રાંત અધિકારીમાં વકીલોની જરૂર હતી ત્યારે અમે અને ગિરધરભાઈ વાઘેલા જે એડવોકેટ છે એ ગિરધરભાઈ એડવોકેટ તરીકે જ્યારે અહીંયા પ્રાંતમાં તારીખ હોય ત્યારે ગિરધરભાઈ વગર એક પણ રૂપિયો ફી લીધા વગર દેવરામભાઈની લડાઈ લડે છે. એવી જ રીતે જ્યારે હાઈકોર્ટમાં જવાનું થયું તો હાઈકોર્ટમાં આનંદભાઈ યાજ્ઞિક જે છે એમની સાથે વાત કરી અને યાજ્ઞિક સાહેબ પણ 1 રૂપિયો ફી લીધા વગર આ દેવરામભાઈના એટલે કે આખા જે પ્રદૂષણના આખા ઓખા મંડળના જે પ્રશ્નો છે એના માટે લડે છે. પણ મારો પીડા દેવરામભાઈની જે પીડા છે એના કરતાં મારી પીડા થોડીક અલગ છે. એટલા માટે અલગ છે કે જે પીડાથી દેવરામભાઈનો અંતરાત્મા જાગ્યો કે મારા વિસ્તારમાં, મારા ગામમાં કે મારી આસપાસમાં કોઈ જુવાન જોધ દીકરો આ કેમિકલના કારણે કે આ કંપનીના ડસ્ટના કારણે ફેફસાની બીમારી થાય, કેન્સરની બીમારી થાય, ચામડીના રોગો થાય અને મૃત્યુ પામે, એની સામે લડવું જોઈએ. દેવરામભાઈ હાવ અભણ છે અને એણે જે 8 મણ કાગળિયા કયા ને એમાં 100% સાચી છે. કારણ કે હું એના ઝૂંપડે જઈને આવ્યો છું. એના ઝૂંપડામાં જે ટક ભર્યા ને, આપણે એટલે જૂની ભાષામાં ટક કહીએ, ટક,
એ પેટીયું, જેને આપણે જૂની ભાષામાં કહીએ પતરાની પેટીયું, નહીં પેટારો અલગ, બરાબર છે. પેટારો તો મોટો હોય, આ ટક કહેવાય. મિલિટરીવાળા, તમે ટ્રેનમાં જતા હો ને તો મિલિટરીવાળા અગર પતરાની પેટીયું લઈને જ્યારે એ ઘરે આવતા હોય ને ત્યારે એમની પાસે હોય, એમાં તમને ખબર પડી જાય. એ જે આપણે સાદી ભાષામાં ટક કહીએ છીએ, એ લગભગ 8 થી 10 એ ટક એના ઘરે બધા જ કાગળિયાના ભૈરા છે. જો આમાં અત્યારના જાગૃત જે લોકો યુવાનો છે એમણે દેવરામભાઈમાંથી પ્રેરણા લીધા જેવી છે કે એ અભણ હોવા છતાં એમને ક્યાંય ખબર નથી. કોઈ અધિકારી આવે તો એને અનુભવોમાંથી શીખી અને વાત કરતા શીખ્યા છે. એને ખબર નથી કે મારે શું વાત કરવી. દાખલા તરીકે આજનો જ આજે 5મો દિવસ છે એનો અંજળ ત્યાગ કરીનો, બરાબર છે. જો એ વાસ્તવમાં આ સરકારની સ્થિતિ જાણતા હોત તો મેં એને સલાહ આપી કે આ સરકાર સામે અંજળનો ત્યાગ કરીને દેવરામભાઈ ઉપવાસમાં ના બેસાય. સવારે 11 વાગે ખાઈ પીને અવાય અને 5 વાગે કે 7 વાગે છૂટા, એટલે કે પ્રતિક ઉપવાસ કરાય, બરાબર છે. બીજું, એ 5 દિવસથી અંજળનો ત્યાગ કરીને બેઠા છે, પણ તેમ છતાંય નિયમો અનુસાર અહીંયા ડૉક્ટરોએ મુલાકાત લેવી જોઈએ, અહીંયા પોલીસ ઉપર પ્રોટેક્શનમાં રહેવી જોઈએ. આ કાંઈ કરતાં કાંઈ છે નહીં. આજે હું પહેલી વખત એમની મુલાકાતે પહોંચ્યો, ત્યાર પછી પ્રાંત અધિકારી શ્રી સાથે વાત કરી અને એમનું ધ્યાન દોર્યું, તો આજે પહેલી વખત એમની મેડિકલ ટેસ્ટ કરવા માટે ડૉક્ટરોની ટીમ આવી અને આઈબીમાંથી પણ કોઈક તપાસ કરવા આવ્યું. બાકી અત્યાર સુધી તો એટલે આ જે એમને કાયદાકીય માહિતી હોવી જોઈએ એ નથી. એવી જ રીતે જ્યારે અધિકારીઓ સ્થળ વિઝિટ માટે આવે છે ત્યારે દેવરામભાઈ એની કાલી ગેલી ભાષામાં ને દેશી ભાષામાં વાત કરે અને ઓલા કહે ત્યાં અંગૂઠો મારી દે. એટલે દેવરામભાઈ સતત લડ્યા રાખે છે, પણ હારે કાયદાની જે માહિતી હોવી જોઈએ આ ન હોવાના કારણે, અક્ષર જ્ઞાનનો અભાવ હોવાના કારણે એ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ક્યારેક મૂર્ખ બનાવી જાય છે. એનો ખોટો જે એમને જે જ્ઞાન નથી એનો અધિકારીઓ મિસયુઝ કરતા હોય એવું બને છે. પણ સૌથી મોટી વાત દેવરામભાઈમાંથી શીખવા જેવી એ છે કે એની લડાઈના જજબાને સલામ કરવાની જરૂર છે. આ ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.